ઉપલેટા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1માં રિદ્ધિ સિટી એપાર્ટમેન્ટથી વીપી ગેટિયા સ્કૂલ સુધીના મુખ્ય માર્ગ પર ₹55 લાખના ખર્ચે સીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સ્થાનિક જાગૃત સુધરાઈ સભ્યો અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, જગદીશભાઈ વિરમગામા અને વિજયભાઈ સોલંકી દ્વારા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાને લઈ રસ્તાના કામને તાત્કાલિક મંજૂરી અપાઈ હતી। આજે શ્રીફળ વધેરી અને મોં મીઠું કરાવી વિધિવત ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા સહિત આગેવાનો મનોજભાઈ નંદાણીયા, કિરીટભાઈ જાવિયા, કિશોરભાઈ સુવા, વિનુભાઈ ચંદ્રવાડિયા, ભૂપતભાઈ ગજેરા, પ્રફુલભાઈ પારગી તેમજ સ્થાનિક યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે વોર્ડ નંબર 1માં રિદ્ધિ સિટી એપાર્ટમેન્ટની ગેટિયા સ્કૂલ સુધીનું રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં આ સોસાયટીના આગેવાનો, આ વોર્ડના પહેલા વોર્ડના સભ્યશ્રીઓ જેવા કે 108થી ઓળખાય છે આપણે અજયભાઈ જાગાણી, અશ્વિનભાઈ લાડાણી, સાક્ષર પદના નેતા, દીવાબત્તીના ચેરમેન જગદીશભાઈ વિરમગામા, વિજયભાઈ અને આપણે બાંધકામ સમિતિના ચેરમેન મનોજભાઈ નંદાણીયા અને આ સોસાયટીના બધા જ સભ્યોની હાજરીમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું।